તો બનાસકાંઠાના દાંતાબાદ વાવના ઉચપામાં પણ 2 વર્ષથી શિક્ષક ગેરહાજર હોવાનું સામે આવ્યું છે। દર્શન અંબાલાલ પટેલ નામના શિક્ષક કેનેડામાં સ્થાયી થયા હોવાની માહિતી સામે આવી। છેલ્લા 2 વર્ષથી શિક્ષક શાળામાં ગેરહાજર હતા, તેને લઈને જિલ્લા કક્ષાએ અનેકવાર રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ શિક્ષકે ન તો રાજીનામું આપ્યું કે ન તો શાળામાં હાજર થયા। તેમને 3 વખત નોટિસ પાઠવ્યા બાદ પણ કોઈ જવાબ મળ્યો ન હતો। તેથી શિક્ષણ વિભાગ દ્વારા 1 માસ અગાઉ શિક્ષકને નોકરીમાંથી બરતરફ કરવામાં આવ્યા છે। સતત ગેરહાજર રહેતા શિક્ષકના કારણે બાળકોના શિક્ષણ પર ખરાબ અસર પડી છે। આવા ભૂતિયા શિક્ષક વિરુદ્ધ શિક્ષાત્મક પગલાં ભરાય તેવી લોકમાંગ ઉઠી છે। शिक्षक श्री 10/11/2022 थी आ शाला में सतत गैरहाजर है और बिन अधिकृत रीते एमने शाला में गैरहाजर रहेल है। तेमणे कोईपण प्रकारनी रजाओ मंजूर करावेली नथी, जे बाबतनी उपली कचेरी ने जाण करेली है। वर्ष करता વધુ એમની ગેરહાજરીને ધ્યાને લઈ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા અત્રેની કચેરીએ રિપોર્ટ કરેલ। અત્રેથી દર્શન પટેલને 3 નોટિસ ઇસ્યુ કરવામાં આવેલ। દર્શન પટેલ દ્વારા કોઈ પ્રત્યુત્તર ન મળતા છેલ્લે ગયા મહિને દર્શન પટેલને નોકરીમાંથી બરતરફીનો હુકમ કરવામાં આવેલ છે। તો બનાસકાંઠામાં ભૂતિયા શિક્ષકો પર તવાઈ। 3 વર્ષ 33 શિક્ષકો બરતરફ કરાયા, અન્ય 6 શિક્ષકો સામે કાર્યવાહી કરાઈ। વધુ 6 શિક્ષકોને નોટિસ અપાઈ છે। ચાલુ નોકરીમાં વિદેશ ગયેલા શિક્ષકો સામે કાર્યવાહી કરાઈ। રાજીનામું આપવા હાજર નથી થઈ શકતા, રાજીનામું આપવા શિક્ષકની હાજરી જરૂરી છે। જે શિક્ષકો સતત બિન અધિકૃત રીતે 1 વર્ષ જેટલો સમયગાળો ગેરહાજર રહે છે એવા શિક્ષકો સામે સમય મર્યાદાની અંદર તાલુકા કક્ષાએ અને જિલ્લા કક્ષાએ કાર્યવાહી કરવામાં આવે જ છે। ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના નાગલ ગામમાં સરકારી પ્રાથમિક શાળા જર્જરિત બની છે। શાળાના 70 થી 80 જેટલા વિદ્યાર્થીઓ નાગલ ગામના પંચાયત ભવનમાં અભ્યાસ કરવા મજબૂર બન્યા છે। ઘણા વર્ષોથી શાળા બંધ રહેતા વિદ્યાર્થીઓનો અભ્યાસ બગડી રહ્યો છે। ગ્રામ્યજનો અને શિક્ષકોએ અનેકવાર રજૂઆત કરવા છતાં ટેન્ડર પ્રક્રિયામાં ગૂંચવણના કારણે શાળાનું બાંધકામ હજી સુધી શરૂ નથી થઈ શક્યું। તંત્રની બેદરકારીથી વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમય બન્યું છે, ત્યારે સ્થાનિકોએ રોષ સાથે સત્વરે નવીન શાળા બનાવવાની માંગ કરી છે। સ્કૂલે લગભગ 100 વર્ષ ઉપર થઈ ગયા ને એની જે જર્જરિત હાલત હતી એના કારણે પાછળ તમે જોઈ શકો એ રીતના ને એકદમ લાકડાઓ ખવાઈને પડી ગયેલ છે। કદાચ કાલ ઉઠીને કોઈ મોટી હોનારત થઈ જાય, છોકરાઓ અંદર ભણતા હોય ને એ રીતના પડી જાય, એના કારણે છોકરાઓને બીજી જગ્યાએ સ્થાયી કરવામાં આવેલા છે અને આ સ્કૂલને બંધ રાખવામાં આવેલી છે। ટીવી 18ની આજે ટીમ આવી હતી રિયાલિટી ચેક કરવામાં કે અહીં કેટલા વિદ્યાર્થીઓ ભણે છે, કેટલા શિક્ષકો આવે છે, કઈ રીતના આવે છે, પરંતુ અહીંનો નજારો જ કંઈ અલગ રહ્યો છે। આ જે આપણે છે અંકલેશ્વરના નાંગલ ગામ ખાતે જે પ્રાથમિક શાળા છે, આ નાંગલ ગામની મહેસાણા જિલ્લાના કડીની બુડાસણ પ્રાથમિક શાળામાં શિક્ષિકા ગાયબ। છેલ્લા 11 મહિનાથી આશાબેન પટેલ શાળામાં ગેરહાજર। હાલ 2 વર્ગ વચ્ચે એક જ શિક્ષક હોવાથી બાળકોના ભણતર પર ખરાબ અસર। કચ્છ જિલ્લાના શિરવા ગામની પ્રાથમિક શાળાની શિક્ષિકા 3 વર્ષથી ગેરહાજર। એક તરફ કચ્છમાં શિક્ષકની ઘટ સામે શિક્ષક વર્ષોથી શાળાએ જ નથી આવતા। વાલીઓએ શિક્ષણ અધિકારીઓને અનેક રજૂઆત કરી છતાં નથી આવ્યું નિરાકરણ। બનાસકાંઠામાં શિક્ષણ વિભાગની લાલિયાવાડી વાવના ઉંચપામાં શિક્ષક 2 વર્ષથી ગેરહાજર। દર્શન અંબાલાલ પટેલ નામના શિક્ષક કેનેડામાં સ્થાયી થયા છતાં કોઈ કાર્યવાહી ન થતા તંત્રની કામગીરી સામે ઉઠ્યા સવાલ। બનાસકાંઠાના વાવના ઉચપા ગામે પણ શિક્ષક 2 વર્ષથી ગેરહાજર। દર્શન પટેલ નામનો શિક્ષક 2 વર્ષથી કેનેડા સ્થાયી, 1 માસ પહેલા નોકરી પરથી બરતરફ કરાયો। સતત ગેરહાજર રહેતા શિક્ષકો સામે કડક પગલાં લેવા ઉઠી માંગ। અમેરિકામાં બેઠા બેઠા પગાર ખાતા શિક્ષિકા પોતે હોબાળો। ખેડાની હાથજ પ્રાથમિક શાળાના શિક્ષિકા સોનલબેન પરમાર 1 વર્ષથી અમેરિકામાં જતા રહ્યા હતા છતાં પગાર ચાલુ। વિદેશમાં રહેતા શિક્ષિકાનો ગુજરાતમાં પગાર ચાલુ હોવાથી ઉઠ્યા સવાલ। શિક્ષકો વિદેશમાં રહેવા મામલે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરનું નિવેદન। ચાલુ નોકરીમાં વિદેશમાં રહે તે ગંભીર બાબત। શિક્ષકની ગેરહાજરી પુરવાર થતા શાળાના આચાર્ય સામે કાર્યવાહી કરાશે। આ મુદ્દે તપાસ કરવાનું શિક્ષણ મંત્રીનું નિવેદન।
ગોધરાના ચિત્રા ખાડી ફળિયામાં છવાયું ગટરના પાણીનું સામ્રાજ્ય. પાણી નિકાલની કામગીરી ન થતા રોગચાળો ફેલાવાની રહીશોને ભીતિ. તાત્કાલિક પાણીનો નિકાલ કરવા રહીશોની માંગ. પંચમહાલમાં વર્ષ 2015માં ફાળવાયેલી સરકારી સાયકલોની કરાઈ હરાજી. સરસ્વતી સાધના હેઠળ વિદ્યાર્થીનીઓને આપવામાં આવતી સાયકલો બિન વિતરણ કરાયેલી હોવાથી હરાજી કરાઈ. એજન્સીએ ફાળવેલી સાયકલો વિદ્યાર્થીનીઓએ પ્રવેશ ન લીધો હોવાથી કરાઈ નહોતી વિતરણ. પીએમ મોદીએ કેરળના વાયનાડમાં ભૂસ્ખલન પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લીધી. પ્રધાનમંત્રીએ ભૂસ્ખલન પ્રભાવિત ચુરામાલા, મુંડકાઈ, પુંચીરી મટ્ટમ ગામોનું સર્વેક્ષણ કર્યું. કેરળના વાયનાડમાં પીએમ મોદીએ ભૂસ્ખલનથી અસરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કર્યું. મુખ્યમંત્રી પિનરાઈ વિજયન પણ હાજર રહ્યા. ભૂસ્ખલનમાં 400 જેટલા લોકોના થયા હતા મોત. વિપક્ષ નેતા અને વાયનાડના પૂર્વ સાંસદ રાહુલ ગાંધીએ પીએમ મોદીનો આભાર માન્યો. ભૂસ્ખલન બાદ પીએમ મોદીની વાયનાડ મુલાકાતના નિર્ણયને સારો ગણાવ્યો. વાયનાડ ભૂસ્ખલનની ઘટનાને રાષ્ટ્રીય આપત્તિ જાહેર કરવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો. બ્રાઝિલમાં વિમાન દુર્ઘટનામાં 62ના મોતના અહેવાલ. વિમાનમાં 58 પ્રવાસી, 4 ક્રૂ મેમ્બર સવાર હતા. 1 મિનિટમાં 17,000 ફૂટથી નીચે પડ્યું. નીચે પટકા બાદ આગ લાગી. સાઓ પાઉલાના બિન્હેડો શહેરનો બનાવ. અમદાવાદમાં ફ્રૂટના ભાવ પહોંચ્યા આસમાને. શ્રાવણ માસમાં ફ્રૂટની માંગમાં 50 થી 60% વધારો થતા ભાવ વધ્યા. દ્રાક્ષ, સફરજન, દાડમ, નારંગીના ભાવ પહોંચ્યા ₹200 ને પાર, તો ચેરી પણ ₹700 કિલો થઈ. શ્રાવણ માસની શરૂઆતથી જ રાજ્યમાં ફ્રૂટના ભાવ વધ્યા. મહેસાણામાં પણ ફળોના ભાવમાં 10 થી 20% ભાવ. હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદને પગલે ફળોની આવક ઘટી. આવક સામે માંગ વધતા ભાવમાં ધરખમ વધારો નોંધાયો. અમદાવાદમાં ઠેર ઠેર ભૂવા મામલે ન્યૂઝ 18ના અહેવાલની થઈ ધારદાર અસર. સ્ટેન્ડિંગ કમિટી લીધો મહત્વનો નિર્ણય. શહેરમાં વોર્ડ દીઠ 100 એટલે કુલ 700 વેન્ટિલેટિંગ કોલમ નખાશે. ડ્રેનેજ લાઇનમાંથી નીકળતા મિથેન ગેસનો કરાશે નિકાલ. પંચમહાલના ગોધરામાં વહીવટી તંત્રએ 45 રખડતા પશુઓને પકડ્યા. નગરપાલિકા ટ્રાફિક પોલીસ, મામલતદાર કચેરી સ્ટાફ અને પાંજરાપોળ ટીમે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું. રખડતા ઢોરની સમસ્યાથી સ્થાનિકો ત્રાહિમામ. વડોદરામાં વરસાદી કેનાલની પ્રોટેક્શન વોલ તૂટી ન્યૂ વીઆઈપી રોડ પર કેનાલનો સ્લેબ ધરાશાયી થતા તંત્રની કામગીરી પર ઉઠ્યા સવાલો. સદનસીબે જાનહાનિ ટળી. રાજકોટના વીરપુરમાં કન્યા શાળાની જર્જરિત દિવાલ ધરાશાયી. 8 ફૂટ ઊંચી અને 60 ફૂટ લાંબી દિવાલ ધરાશાયી થતા અફરાતફરીનો માહોલ. ચાલુ સમારકામમાં દિવાલ ધરાશાયી થતા ટેમ્પો અને બાઇકને નુકસાન. સદનસીબે જાનહાનિ ટળી. આણંદના કરમસદમાં આકારણી કૌભાંડના મુખ્ય આરોપીની ધરપકડ. પોલીસે પૂર્વ પાલિકા પ્રમુખના પતિ ધ્રુવલ પટેલની કરી ધરપકડ. ધ્રુવલ પટેલ સહિત 3 આરોપીઓને 90 મિલકતની ખોટી આકારણી કરતા પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી. સુરતના વરાછામાં ચોર બન્યા બેફામ. 2 શખ્સોએ બુલેટ ચોરીને આપ્યો અંજામ. બુલેટ ચોરી કરતા શખ્સો સીસીટીવીમાં કેદ. સપના સોસાયટીમાં બની બુલેટ ચોરીની ઘટના. સીસીટીવી થયા વાયરલ. સુરતમાં ટીએનટીવી સ્કૂલમાં વિદ્યાર્થી પર કર્યો હુમલો. પ્રેમ પ્રકરણને લઈ વિદ્યાર્થીએ કર્યો હુમલો. મારી ગર્લફ્રેન્ડ સાથે કેમ વાત કરે છે કહી વિદ્યાર્થીએ ચપ્પુ વડે કર્યો હુમલો. હુમલામાં 2 વિદ્યાર્થી ઇજાગ્રસ્ત. અમદાવાદીઓએ જગન્નાથપુરીમાં કર્યું કથાનું અનોખું આયોજન. શ્રાવણ માસમાં પારાયણના સમયે ભક્તોએ કરી કૃષ્ણ જન્મની ઉજવણી. પુરીમાં 13 ઓગસ્ટ સુધી કથાનું કરાશે આયોજન. અમદાવાદના મણિનગર સ્વામિનારાયણ મંદિરના સંતોએ કર્યો મોરોક્કોનો પ્રવાસ. સ્થાનિક ગુજરાતીઓએ મોરોક્કોમાં સંતોનું ઘોડાગાડીમાં બેસાડીને કર્યું સ્વાગત. સંતોમાં છવાઈ ખુશી. અરવલ્લી જિલ્લામાં જામ્યો વરસાદી માહોલ. બાયડમાં બપોર બાદ ધોધમાર વરસાદ નોંધાયો. 1 કલાકમાં 1 ઇંચથી વધુ વરસાદ નોંધાતા બાયડ ખેડા હાઈવે પર પાણી ભરાયા. ઉત્તર ગુજરાતમાં જામ્યો વરસાદી માહોલ. બનાસકાંઠાના ભાભરમાં મન મૂકીને વરસ્યા મેઘરાજા. ધોધમાર વરસાદ વરસતા રસ્તા પર વરસાદી નીર વહેતા થયા. કાંકરેજ, ડીસા અને પાલનપુરમાં ઝરમર વરસાદનું થયું આગમન. આણંદમાં થયું મેઘરાજાનું આગમન. કરમસદ, વિદ્યાનગર, સંદેસર, નાવલી, બોરસદમાં ફરી વરસાદ શરૂ. પવનના સુસવાટા સાથે વરસાદ ખાબકતા બફારાથી લોકોને મળી રાહત. ડાંગર માટે વાવણી લાયક વરસાદ શરૂ થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ. અરવલ્લીમાં છવાયો વરસાદી માહોલ. મોડાસાના ગ્રામ્ય પંથકમાં વિરામ બાદ ધોધમાર વરસાદે કરી એન્ટ્રી. વર્ધુ, ઇસરોલ, ઉમેદપુર પંથકમાં વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ. સુરત જિલ્લાના ઉમરપાડામાં સતત વરસાદથી નદીઓમાં પાણીની આવક. મધુવન નદી પરનો ચેકડેમ ઓવરફ્લો. ચેકડેમ છલકાતા આહલાદક દ્રશ્યો સર્જાયા. ઉકાઈ ડેમની જળ સપાટીમાં થયો વધારો. ડેમમાં 60,448 ક્યુસેક પાણીની આવક નોંધાઈ. મબલક પાણીની આવક થતાં ડેમની જળ સપાટી 334.89 ફૂટ પર પહોંચી.
ડેમના 4 દરવાજા 4 ફૂટ સુધી ખોલાયા, નીચાણવાળા વિસ્તારોને કરાયા એલર્ટ. ગુજરાતની પાણીની સમસ્યા થશે હલ. નર્મદા ડેમમાં પાણીની મબલક આવક. ડેમની જળ સપાટી 132.46 મીટરે પહોંચી. ઉપરવાસમાં 2,29,488 ક્યુસેક પાણીની આવક. ડેમમાં નવા નીર આવતા ડેમના દરવાજા ખોલાયા, નીચાણવાળા વિસ્તારોને કરાયા એલર્ટ. વલસાડના કપરાડામાં નાનો બ્રિજ ધોવાયો. માંડવા નજીક હાઈવે પરના બ્રિજનું પાયાથી ધોવાણ થતા વાહન ચાલકોના જીવને જોખમ. તંત્રએ માત્ર લાલ ઝંડી મૂકીને સંતોષ માન્યો. સ્થાનિકોમાં ત્વરિતપણે પુલના સમારકામની માંગ. વિરમગામમાં વગર વરસાદે ખેતરો બેટમાં ફેરવાયા. ઘોડા ફીડર અને વિરોચન નગર સચાણા કેનાલમાં ઉપરવાસના વરસાદી પાણી રસ્તા પર ફરી વળ્યા. વાહન ચાલકો અને ખેડૂતો 15 કિલોમીટર ફરીને જવા મજબૂર. રાજ્યમાં 3 દિવસ સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી. 9 જિલ્લામાં ભારે વરસાદની આગાહી. બનાસકાંઠા, પાટણ, અરવલ્લી, સાબરકાંઠા, અરવલ્લી, આણંદ, દાહોદ, મહીસાગરમાં ભારે વરસાદની આગાહી. રાજ્યમાં સિઝનનો સામાન્ય કરતાં 11% વધુ વરસાદ નોંધાયો. તહેવારોને પગલે અમદાવાદનું આરોગ્ય વિભાગ એક્શનમાં. અલગ અલગ 6 સ્થળોએ આરોગ્ય વિભાગે પાડ્યા દરોડા. શહેરના 449 એકમો પર ચેકિંગ હાથ ધરાયું. બિન આરોગ્યપ્રદ ખાદ્ય પદાર્થ ઝડપાતા 2,97,000નો ચાર્જ વસૂલાયો. હવેથી ઘી ખાતા પહેલા પણ સાવધાન. વડોદરામાંથી 130 કિલો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કરાયો. ગોત્રી વિસ્તારમાં બંસી ડેરીમાં આરોગ્ય વિભાગે પાડ્યા દરોડા. ₹51,700નો જથ્થો જપ્ત કરી ઘીના સેમ્પલ લેબમાં મોકલાયા. અરવલ્લીના મોડાસાના પહાડપુર ચોપડા રોડ પર દીપડો દેખાયો. વાહન ચાલકે કેમેરામાં કેદ કર્યા દ્રશ્યો. જાહેર માર્ગ પર દીપડો દેખાયો. ગીર સોમનાથના ગ્રામ્ય પંથકમાં સિંહ યુગલના ધામા. ટ્રેક્ટર ટ્રોલી પાસે સિંહે આરામ ફરમાવ્યો. નવા બનતા મકાન પાસે સિંહ યુગલે કબજો જમાવ્યો હોય તેવો વિડીયો વાયરલ. વડોદરામાં મગર બાદ હવે માછલીની એન્ટ્રી. ડભોઈ રોડ પર દત્તનગરમાં ભરાયેલા પાણીમાં દેખાઈ માછલી. પાણીમાં મોટી માછલી દેખાતા લોકોમાં કુતૂહલ. સોસાયટીમાં ભરાયેલા પાણીમાં માછલીનો વિડીયો વાયરલ.